નમસ્કાર મિત્રો, જય માતાજી, જય ભોલેનાથ, જય શ્રી રામ, જય હનુમાન દાદા. મિત્રો, આજે એક મસ્ત એવો પ્રશ્ન આવ્યો કે આપણા બધાની ઘરે, તમારી ઘરે, મારી ઘરે, બધાની ઘરે પાણીની ટાંકી હોય છે. આ પાણીની ટાંકીની સાથે પાઇપ જોડેલી હોય છે, પાઇપ સાથે નળ જોડેલી હોય છે. હવે તમે નળ શરૂ કરો તો હું એવો પ્રશ્ન કરું કે નળ શરૂ કરો તો શું આવે? એટલે તમે કહેશો કે સાહેબ સિમ્પલ જવાબ છે કે પાણી જ આવે. મિત્રો, 2 સેકન્ડ વિચારો કે જવાબ એવો થશે કે સાહેબ ટાંકીમાં જે હશે ને એ નળમાં આવશે. એનો મતલબ કે જો ટાંકીમાં શરબત હશે તો શરબત આવશે, દૂધ હશે તો દૂધ આવશે, છાશ હશે તો છાશ આવશે, પાણી હશે તો પાણી આવશે. તો મિત્રો, આપણા મગજનું પણ કંઈક આવું જ છે કે આપણે જો દોસ્તો સારા હશે, આપણે પુસ્તકો સારા વાંચ્યા હશે, ભણ્યા સારું હશું, સંગત આપણી સારી હશે, વિડીયો સારા જોયા હશે, સારું વાંચ્યું હશે, સારું રમ્યા હશે, સારું જોયું હશે, સારું મૂવી જોયું હશે, તો આ મગજમાંથી પણ જે બહાર આવશે ને મિત્રો એ સારું જ આવશે. પણ જો ક્યાંક ને ક્યાંક આપણા વિચારો મિત્રો ક્યારેક નબળા પડે અને અંદરથી જો નબળા વિચારો બહાર આવે તો આપણે એટલી સમજવાની જરૂર છે કે આ ટાંકીનું હવે સાફ કરીને આ ટાંકીનું પાણી છે ને આપણે બદલવાની જરૂર